નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જોડાઈ ગયા છે. પરેશભાઈએ ભાજપના ગેંગવોર હેશટેગની શરૂઆત કરી છે અને અમરેલીથી લઈ અને ગાંધીનગર સુધીનું જે રીતનું ભાજપનું ગેંગવોર છે તેને લઈને એક સરસ મજાની કવિતા લખી છે. આમ તો સાંભળીએ તો વાંચીએ તો વધારે મજા આવે, પણ હવે પરેશભાઈથી જે કવિતા સાંભળીશું, કારણ કે કૌશિક વેકરિયા પાયલ ગોટીનો મામલો, પાટીલની વાત કરી છે, સીઆર પાટીલની વાત કરી છે, સાથે સાથે વાત કરવામાં આવી છે સહકારિતાની ચૂંટણીની પણ વાત કરવામાં આવી છે. પરેશભાઈ, આ જે કવિતા તમે લખી છે એને શું કહેશો તમે? કારણ કે આ લખવાની શરૂઆત તમે જે કરી છે એ અમરેલીથી શરૂઆત થઈ પણ ગાંધીનગર સુધી પહોંચી ગઈ. ગોપીબેન, પહેલા તો આપને અને નિર્ભય ન્યૂઝ સહિત બધા જ મીડિયાના મિત્રોનો હૃદયથી આભાર માનું છું કે ગુજરાતની એક પીડિત દીકરી પાયલની વેદનાને વાચા આપી સરકારને આપે ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. આજ ઘટનાને 1 મહિના કરતા વધુનો સમય વીતી ગયો છતાં જેના ઉપર આરોપો લાગી રહ્યા છે એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકાર અને તંત્ર ગુનાહિત મૌન ધારણ કરીને બેઠું છે અને એ દીકરી એના ઉપર તો વીતી. ભવિષ્યમાં ગુજરાતની કોઈ દીકરી નો વરઘોડો કાઢવામાં ન આવે, પોલીસ સ્ટેશને પટ્ટા મારવામાં ન આવે, એની અડધી રાતે ધરપકડ કરવામાં ન આવે એટલે ન્યાય ઝંખી રહી છે. શું આ ગુજરાતની દીકરીને ન્યાય નહીં મળે? મળશે એવી મને વિશ્વાસ છે. અને આપ સૌના સહયોગથી આવતા દિવસોમાં ગુજરાતનો જન જાગશે. સરકારને ઢંઢોળી ભવિષ્યની આવી ઘટનાઓને રોકવા માટે અવાજ ઉઠાવતો થાય એ જ અપેક્ષા સાથે આ જે આખી ઘટના છે, જે કથિત પત્ર છે જ્યાંથી આ પીડા પેદા થઈ છે, એ પત્રના મૂળ સુધી પહોંચવાનો મેં પ્રયાસ કર્યો છે. લડાઈ હું પહેલાથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક ગેંગ વોરનું પરિણામ ગુજરાતની કોઈ નિર્દોષ દીકરી એનો ભોગ ન બનવી જોઈએ. તમે અંદરો અંદર લડો એનો મને કે ગુજરાતને કાંઈ વાંધો નથી, આપ લડો, કુસ્તી કરો, મલ્લયુદ્ધ કરો, કાંઈ વાંધો નહીં, પણ તમારી લડાઈમાં કોઈ નિર્દોષ દીકરીઓ પીસાય તો હરગીજ ચલાવી લેવામાં નહીં આવે. અને એટલા માટે હું અગાઉથી કહેતો આવ્યો તો કદાચ એ જ વાત આજે 1 મહિનાના વાણા વાયા પછી ક્યાંય પાયલબેન હોય, ક્યાંય અન્ય આરોપીઓ છૂટીને બહાર આવ્યા એના મોઢે વાત આવી હોય તો એ સત્ય તરફ પ્રકાશ પાડી રહી છે. આની શરૂઆત વીતેલા વર્ષોમાં અમરેલીના આંગણે થઈ અને એ જ શરૂઆતને વીતેલી ગઈકાલને ઉપર પ્રકાશ પાડવાનો મેં પ્રયાસ કર્યો છે. આ ભાજપની ગેંગ વોર એનું મૂળ ઈ પડદા પાછળના ખેલને મેં ગુજરાતની જનતાની અદાલતમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. આપ જાણો છો કે આ પત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા, સહકારી મંડળીના પ્રમુખ, અમરેલી તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયાએ પત્ર લખ્યો છે. કિશોરભાઈ કાનપરિયા એ સહકારી મંડળીના 10-12 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. નાણાકીય ખેતી ધીરધારનું કામ એ મંડળી દ્વારા થાય છે. પોતાની સહીની કિંમતને એ સારી રીતે સમજે છે. હું માનું છું કે ઘરવાળીને પણ કોરો ચેક લખીને ક્યારેય નહીં આપ્યો હોય તો કોરું લેટર પેડ કોઈને આપવા ની વાત ગળે ઉતરે એવી નથી. કિશોરભાઈ કાનપરિયા એ ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ પદાધિકારી છે. એને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને પત્ર લખ્યો છે, ગોપનીય પત્ર લખ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ, માનની ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક વિરુદ્ધ ખૂબ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. બેન, હું માનું છું કે આ પત્રની જે પીડા પેદા થઈ, લખવા સામે વાંધો નતો, પણ એ પત્રની અંદર જે ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા એ આરોપોની ધારથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઠેરામાં ઉભા રહે એમ હતા. એટલે સત્યને છુપાવવા માટે
એક અસલી પત્રને નકલી સાબિત કરવાનો હીન પ્રયાસ થયો અને એ હીન પ્રયાસે ગુજરાતમાં આ કલંકિત ઘટનાને જન્મ આપ્યો. કૌશિકભાઈ એક રાજકીય ઘરમાં ઉછર્યા છે. કૌશિકભાઈના પૂજ્ય પિતાજી સ્વર્ગીય કાંતિ દાદા એ માનની પરસોત્તમભાઈ રૂપાલા અને દિલીપભાઈ સંઘાણીના ખૂબ વિશ્વાસુ આગેવાન કાર્યકર્તા રહ્યા છે. એની ગઈકાલને તમે જુઓ, રાજકીય ઘરમાં ઉછરેલો એક કાર્યકર્તા ક્યાંય ભણી ગણી પાપા પગલી કરી મોટો થાય છે, યુવા મોરચાના કાર્યકર્તા તરીકે કામ કરે છે, તાલુકા ભાજપના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે, દેવરાજિયા ગામના નિર્વિરોધ સરપંચ પણ રહી ચૂક્યા છે, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકમાં દિલીપભાઈના આશીર્વાદથી નોકરી પણ કરી છે. તો ક્યાંય ને ક્યાંય સ્થાનિક નેતાઓની આંગળી પકડી એને રાજકીય સફરની શરૂઆત કરી, ક્યાંય મોરચામાં, ક્યાંય તાલુકા ભાજપમાં અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે એ જવાબદારીઓ નિભાવવા સક્ષમ બન્યા છે. સ્થાનિક નેતાઓના આશીર્વાદથી જ એને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી, એવું હું અને લગભગ આખો અમરેલી જિલ્લો એ વાતને માને છે. સવાલ ત્યાંથી જ શરૂ થાય છે. જે સ્થાનિક નેતાઓના આશીર્વાદ મેળવી અને રાજકીય સફરની શરૂઆત કરી હતી, જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા અને જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા પછી ક્યાંય મહત્વાકાંક્ષાઓને સંતોષવા જેના ખંભે બેહી અને મોટા થયા હતા એના જ માથા ઉપર પગ મૂકી અને પ્રદેશ પ્રમુખનું પાકીટ ઉપાડીને ફરવા લાગ્યા. પ્રદેશ પ્રમુખનું પાકીટ ઉપાડીને હરતા ફરતા થયા, ક્યાંય વાલા થયા અને એને ખાસ ચેલાનું બિરુદ મળી ગયું. આજ માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબના ખાસ ચેલા તરીકે એને પદવી મળી અને આ ખાસ ચેલા તરીકે પદવી મળ્યા પછી અમરેલી જિલ્લામાં રાજકીય ગુરુની ઓથ તળે એ સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ બની ગયા. એની ચપટી વગાડે અને બધા જ કામ થાય એવી વ્યવસ્થા ઊભી કરવાનો ક્યાંય પ્રયાસ થયો. હવે આ સત્તાનું કેન્દ્ર બિંદુ બન્યા ત્યાર પછી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે, નાયબ મુખ્ય દંડક બને છે, અમરેલી જિલ્લાના પ્રભારી તરીકે તેઓ જ હરતા કરતા અને સમાહર્તા બને છે. આજ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. આખું ગુજરાત એનું સાક્ષી છે કે ચૂંટણીના પરિણામો જ્યારે જાહેર થયા ત્યારે હું ખાસ મતગણતરી કેન્દ્રમાં કૌશિકભાઈને અભિનંદન આપવા ગયો હતો. કૌશિકભાઈ કોઈ મારા વ્યક્તિગત વિરોધી નથી, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે હું એનું સન્માન કરું છું. અપેક્ષા હતી કે એક નવો ચહેરો ઉભરીને બહાર આવ્યો, મને મત મળ્યા એના કરતા વધુ એને અમરેલીના લોકોએ લીડ આપી દીધી. મેં હસતા મોઢે એ નિર્ણયને સ્વીકાર્યો અને એને અભિનંદન આપતા કીધું હતું કે ભાઈ, મારા મત કરતા તારી લીડ વધુ એ અમરેલીના લોકોની આશા અને અપેક્ષાઓ નું પ્રતિબિંબ છે, એને તમે પૂરી કરજો. પંચાયત થી પાર્લામેન્ટ સુધી તમારું રાજ છે, મોહાળે જમણવાર અને મા પીરસનારી છે, દોડવું હોય તો ઢાળ છે. અમે તો વિપક્ષમાં રહીને આંચકા મારીને લડી ઝઘડીને પણ જે શ્રેષ્ઠ થતું હતું એ કરવાનો પ્રયાસ કર્યો. તમે સત્તાનો હિસ્સો છે ત્યારે એનો લાભ અમરેલીના લોકોને મળે, અમરેલીના લોકોની અધૂરી આશાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ થાય. એટલે છેલ્લા 2 વર્ષ એને બેન અમે મોકળું મેદાન આપ્યું. 2 વર્ષથી હું એક પણ શબ્દ ક્યારેય મેં ઉચ્ચાર્યો નથી, વિરોધ કર્યો નથી. કામ કરવા માટે થઈને એને અવસર આપ્યો. અપેક્ષા હતી કે અમરેલીના લોકોની જે ભૂખ છે એ વિકાસના ફળ ચાખવા મળશે. દુઃખ થાય છે કે સત્તા મળ્યા પછી સત્તા પચાવવી ખૂબ અઘરી ને. એક સરળ વ્યક્તિ એમાં અહંકાર નો ઉદભવ થાય છે. અમે એને કામ કરવાનો મોકો આપ્યો તો એ 2 વર્ષનો ગોલ્ડન પીરિયડ એ જ પોતાનું કેન્દ્ર બિંદુ બન્યા પછી એને એના જ રાજકીય વિરોધીઓને ખતમ કરવામાં 2 વર્ષ બરબાદ કરી નાખ્યા. આજ
અમરેલી જિલ્લાની તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એવમ ચૂંટાયેલા નવા સાંસદ, આ બધાની નું કેન્દ્ર બિંદુ એકમાત્ર કૌશિકભાઈ બનીને રહી ગયા હતા. પાટીલ ગેંગના લીડર તરીકે એ ચપટી વગાડે એમ જ કામ થતું હતું. અને આ અહંકારી એકાધિકારના કારણે આ પત્રની પીડા પેદા થઈ. પત્રને બેન આપે વાંચો જ હશે. મેં વાંચ્યો, અને એમાં તમે પાટીલ ગેંગની વાત કરી છે. પાટીલ ગેંગની રચના થઈ અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પાટીલ ગેંગની રચના થાય છે. પાટીલ ગેંગના બધા જ એ જ મારા ટ્વીટ તરફ લઈ જાઉં છું કે આ પત્રની પીડા જ્યાં અહંકારી એકાધિકારનું કેન્દ્ર બિંદુ કૌશિકભાઈ બન્યા, બધી જ સ્થાનિક ચૂંટાયેલી સ્વરાજની સંસ્થાઓ એના નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓ નતા કરી શકતા. એને તો માત્ર મતું મારવાનું હતું, સહી કરવાનું હતું. એનો નિર્ણય કર્તવ્યમ કાર્યાલયથી થવા માંડ્યો. કૌશિકભાઈનું એ કર્તવ્યમ કાર્યાલય જ્યાં નિર્ણયો થતા હતા, લાગતા વળગતા ના મેળા પીપળામાં બધી જ સરકારી ગ્રાન્ટોની ફાળવણી થતી, ગ્રાન્ટો વેચાતી હતી. અને એ કિશોરભાઈ કાનપરિયા હોય કે બીજા તાલુકા પંચાયતના પ્રમુખો, એ નગરપાલિકાના પ્રમુખો હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખો, એમણે કશું જ કરવાનું નતું. કૌશિકભાઈની કર્તવ્યમ કાર્યાલયથી જે નિર્ણય થઈને આવે એમાં મતું મારવાનું કામ, સહી સિક્કા કરવાનું કામ સીમિત થયું. અને એટલે જ ક્યાંય પદાધિકારીઓનો અહમ ખવાણો હોય, હાંસિયામાં ધકેલાણા હોય. અને આ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ એના પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી વરિષ્ઠ પદાધિકારી રત્નાકરજીને પત્ર લખવા માટે મજબૂર થવું પડ્યું, એવું મારું માનવું છે. તો બેન, અહીંયાથી શરૂ થઈ છે આ પડદા પાછળના ખેલની યાત્રા. કૌશિકભાઈ ભલે સ્થાનિક આગેવાનોની આંગળીએ જિલ્લા પ્રમુખનું પદ મેળવે છે, પણ સીધા જ પ્રદેશ પ્રમુખનું પાકીટ ઉપાડી અને એના ખાસ ચેલાનું બિરુદ મેળવે છે. રાજકીય ગુરુની ઓથ તળે જ સત્તા અને સંગઠનનું કેન્દ્ર બિંદુ સ્થપાય છે. અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં પછી પાટીલ ગેંગની રચના થાય છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નહીં, સંગઠનની અંદર પાટીલ સાહેબની સાથે રાતને દી કે અને દીને રાત કે એવા લોકોને મહત્વ અપાવવા મળ્યું. આખા રાજ્યમાં પાટીલ ગેંગની રચના થઈ. પાટીલ ગેંગના બધા જ પપેટોને છૂટો દોર આપવામાં આવ્યો. આખું સંગઠન અને તંત્ર ખુદ આ ગેંગના ખીલે બંધાઈ. એ કે એટલું કરવાનું, ઈ કે કોઈનું ડોકું મરડી નાખવાનું તો મરડી નાખવાનું, ઈ કે કોઈની ઉપર ફરિયાદ કરવાની તો ખોટી ફરિયાદ કરાવવાની, ઈ કે કોઈના વરઘોડા કાઢવાના તો વરઘોડા કઢાવવાના, ઈ કે કોઈના ધંધા બંધ કરાવવાના તો ધંધા બંધ કરાવવાના. આ છૂપું નથી. અમરેલીનો તો જન જાણી રહ્યો છે. અને આના માટે ઘણા બધા દાખલાઓ છે, ઘણી બધી એવી ખોટી ફરિયાદો છે. ઘણા મિત્રો તો વિદેશમાં રહેતા હોવા છતાં ક્યાંય નેતાઓએ ચપટી વગાડીને એના ઉપર સાયબર એક્ટ નીચે ફરિયાદો નોંધવામાં આવી છે. આ બધું અમરેલીના લોકો બેન સારી રીતે જાણે છે. અને આ જે સત્તાનું કેન્દ્ર બિંદુ બન્યું ને, એ પાટીલ ગેંગના ઈશારે સાચા અને ખોટા કામ કરવાની શરૂઆત થાય છે. માત્ર મળતિયાઓના મેળા પીપળામાં બધી જ સરકારી ગ્રાન્ટો વેચાઈ જાય છે. લાલ લાઈટનો ઉપયોગ તો ખાલી રોપ જમાવવા અને હપ્તા ઉઘરાવવા થાય છે. દારૂ અને ખનન માફિયાના હપ્તાઓ તો ખુદ પોલીસ વાળા જ ઉઘરાવીને ઘરે આપી જાય, એવું હું નથી કહેતો. ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા એને પત્રમાં આરોપ મૂક્યો છે કે પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો ચૂંટાયેલા પ્રતિનિધિના ઘરે જાય છે. હું નથી કહેતો, અમરેલીના જન જાણે છે કે આખો શેત્રુંજીનો પટ અમે એને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ માટે 5 વર્ષથી લડાઈ લડી રહ્યા છીએ. એમ છતાં રેતી ખનન એને કાયદેસર કરવામાં નથી આવતું. સરકારને રોયલ્ટીની આવક વધે એ નથી કરવામાં આવતું. કેટલાય નાના લોકો એના ઘરના સપનાઓ સસ્તામાં પૂરા થાય
એના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવતી. ઈરાદાપૂર્વક શેત્રુજીના પટમાંથી ચૂંટાયેલા નેતાઓની મીઠી નજર તળે બેફામ ખનન થઈ રહ્યું છે. અને આજ રેતી ખનનના માફિયાઓ, માટી ખનનના માફિયાઓ, એના ભાવ નક્કી છે. ટ્રેક્ટર બિનઅધિકૃત ચલાવવું હોય તો 40,000 રૂપિયા, ડમ્પર ચલાવવું હોય તો લાખ રૂપિયા, જેસીબી ચલાવવું હોય તો ડોઝર ચલાવવું હોય તો 2.5 લાખ રૂપિયા આના ભાવ છે. નાનું બાળક પણ જાણે છે. તો આ સરકારને આવક શું કામે ન થાય? સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ હતી કે સરકારની આવક વધે અને લોકોને સસ્તામાં બાંધકામની સામગ્રી ઉપલબ્ધ થાય. એવું ન થયું અને એ આરોપો કિશોરભાઈ કાનપરિયાએ કૌશિકભાઈ વિરુદ્ધ લગાવ્યા છે, જેનો જવાબ એ આપી શક્યા નથી અને માટે એને 1 મહિનાથી વધુ સમય થયો હજી ગુનાહિત મૌન ધારણ કર્યું છે. અહીંયા અટકું નથી. આ લાલ લાઈટ નો ઉપયોગ હપ્તા ઉઘરાવવા માટે શરૂ થયો ને, દારૂ ને ખનન માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવીને પોલીસ સીધી ઘરે આપે એટલે જ પાટીલ ગેંગના હવે બધા ધારાસભ્યોને મંત્રી બનવાના ઉભરખા જાગ્યા છે. હું માનું છું મહેશભાઈ કસવાળાને પણ મંત્રી બનવું હશે, જેવી કાકડિયાને મંત્રી બનવું હશે, હીરાભાઈ સોલંકીને મંત્રી બનવું હશે, જનક તળાવિયાને મંત્રી બનવું હશે. અને આ મંત્રી બનવાની લાલચમાં આખા ગુજરાતની એક કલંકિત ઘટના, એક નિર્દોષ દીકરી, એને રાતે અડધી રાતે ઘરેથી પોલીસ ઉપાડી જાય, 17 કલાક બિનઅધિકૃત ગોંધી રાખે, એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કઢાય, એને પોલીસ સ્ટેશનમાં પાટે હોડાવીને પગમાં પટ્ટે મારવામાં આવે, છતાં આ દીકરી પ્રત્યે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવેદનાનો એક સૂર વ્યક્ત કરી શક્યા નથી. દુઃખ થાય છે કે જનતાએ જે વિશ્વાસ સાથે સામાન્ય માણસની સુરક્ષા કરવા માટે જેને જવાબદારી સોંપી હતી, એ જ લોકો ક્યાંય મંત્રી બનવાની લાલચમાં ચૂપ તો નથી રહ્યા ને. આ સવાલ હવે અમરેલીના લોકોને, ગુજરાતના લોકોને થવા માંડ્યો છે. આ બાબતને આગળ વધારીએ તો આ ભાજપની ગેંગ વોર અમરેલી પૂરતી સીમિત નથી રહી છે. પાટીલ સાહેબના નેતૃત્વ તળે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે પાટીલ ગેંગની રચના થઈ છે. આપ જુઓ કે વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ઘણા બધા બનાવો છે સામે આવી રહ્યા છે. આજ ડરની દિવાળ તળે સમગ્ર ગુજરાતમાં પાટીલ ગેંગની આણ વર્તાય છે. લોકો એનાથી ડરી રહ્યા છે અને પાર્ટી મેન્ડેટના બહાને બધા જ અંદરના હરીફોને હણવાની શરૂઆત થઈ છે. ક્યાંય ગેંગના સભ્યો હોય એને છૂટો દોર અપાય અને ક્યાંય પાયાનો કાર્યકર્તા હોવા છતાં અવાજ ઉઠાવે તો આવા લોકોને મેન્ડેટના નામે હણવામાં આવી રહ્યા છે. બધા જ પાયાના નેતા અને કાર્યકર્તાઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. અહંકારી એકાધિકારના ઉકળતા ચરુથી આખા ગુજરાતનું ભાજપ અત્યારે ધૂંધવાઈ ગયું છે અને આ કહેવાને કારણ છે આજ 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ના દિવસથી સૂરજ ઉપર ચડ્યો. અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની જાહેરાત થશે. તાલુકાના પ્રમુખોમાં હજુ નિર્ણય પૂરા નથી થયા. જિલ્લા ભાજપનું સંગઠન આજે મહિનો વીતવા આવ્યો છતાં જાહેર થઈ શક્યું નથી. આનું મૂળ કારણ કે આજે અહંકારી એકાધિકારના ઉકળતા ચરુથી આખા ગુજરાતનું ભાજપ ધૂંધવાઈ રહ્યું છે. ખૂબ મોટી ગેંગ વોર ભારતીય જનતા પાર્ટીની અંદર છે અને એના જ કારણે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સંગઠનના પદાધિકારીઓની હજુ પસંદગી કરી શક્યું નથી. આજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અમુક તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં છે. કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. હજી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ઉમેદવારો જાહેર કરી શક્યું નથી અને માટે આ માનવાને કારણ છે કે આખા ગુજરાત ભાજપમાં પાટીલ ગેંગની આણ વર્તાય છે. પાયાના નેતાઓ અને આગેવાનો હાંસિયામાં ધકેલાણા છે અને એટલે આખા ગુજરાતના ભાજપની અંદર ઊંઘવાટ છે. પ્રદેશ પ્રમુખના અહંકારી આદેશનો
પહેલી વખત જાહેરમાં ઉલાળ્યો થયો એ ગુજરાતે જોયું. બેન, મને ગર્વ છે હું અમરેલીનો, અને આ વડી ઠૂંઠીનો સંગમ એવું અમરેલી છે ને, એના પાણીમાં એ તાકાત છે. અમરેલી જિલ્લો બળવાખોરી માટે સમજતોય સમગ્ર ગુજરાતમાં વખણાય છે. ભૂતકાળની અંદર સરકારો બનાવવામાં, સરકારો ઉથલાવવામાં અમરેલી જિલ્લાએ ખૂબ મહત્વની જવાબદારીઓ નિભાવી છે, આગેવાની લીધી છે. અને આ અહંકારી એકાધિકાર સામે અમરેલીમાંથી જ પહેલી વખત અવાજ ઉઠ્યો. ગઈ ઇફકોની ચૂંટણીમાં સંગઠનના મેન્ડેટ વિરુદ્ધ એક સહકારી ઉમેદવારને ઉભો રાખવામાં આવ્યો. પ્રદેશ પ્રમુખનું નાક કાપીને ખુદ બળવાખોર જીતી જાય છે. એ ઘટનાના સાક્ષી છો. બિલકુલ. ઇફકોની અંદર જયેશભાઈ રાદડિયાને જીતાડવામાં અમરેલી જિલ્લાનું ખૂબ મહત્વનું યોગદાન છે. આ દુઃખ થાય કે એ જ જયેશભાઈ સામાજિક મંચ ઉપર એને સબક શીખવાડનારા નેતાઓને બોલાવીને જાહેરમાં પગે લાગે. દુઃખ થાય છે કે આ સરદારના વારસો એને સ્વાભિમાનથી જીવતા શીખવું પડશે. જો તમે ક્યાંય અહંકારી લોકો એના એકાધિકારનો ભોગ બનશો ને, તો પછી સમાજ પીડાશે, અને સમાજની કેટલી પાયલ જેવી દીકરીઓ એને જેલના સળિયા ધકેલવા મજબૂર થવું પડશે, જેલના સળિયા ગણવા મજબૂર થવું પડશે. બેન, આ ઇફકોની ચૂંટણીએ અહંકારી એકાધિકાર ઉપર વાર કર્યો, અને પહેલી વખત પ્રદેશ પ્રમુખની આબરૂનું જાહેરમાં નીલામ થયું. પ્રદેશ પ્રમુખની આબરૂનું જાહેરમાં નીલામ થયું ને, એટલે ચેલકાઓના રાજગુરુની ભારે મોટી ફજેતી થઈ. અને આ નામોશીનો બદલો લેવા માટે ગુરુને ચેલા બધાય ભેગા થયા. સ્થાનિક વિરોધીઓની પાંખો કાપવા માટે અંદરો અંદર ષડયંત્રો રચાણા, અને એ ષડયંત્ર નો એક ભાગ અમરેલીના આંગણે અસલી પત્રની નકલી ફરિયાદ નોંધવામાં આવી હોય એવું મારું મત. તમે પરેશભાઈ આ કવિતા જે લખી, હવે કવિતા તો તમે આખી સમજાવી પણ દીધી કે અસલી પત્રનો નકલી કાંડ જે સામે આવ્યો, પણ આ આખી ઘટના જે રીતે હતી, મનીષ વઘાસિયા બહાર આવ્યા. મનીષ વઘાસિયા બહાર આવીને એમણે ઘણી બધી વસ્તુ કબૂલ પણ કરી છે, અને એમને એવું કીધું છે કે ક્યાંક પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સાંઘાણીને નીચા દેખાડવાની વાત કરવામાં આવી હતી, અને એવું કહેવામાં આવતું હતું કે તમે આમનું નામ આપી દો. તમે શું માનો છો કે અંદર અંદરની જે ભાજપની લડાઈ છે, કૌશિક વેકરિયા અને દિલીપ સાંઘાણી હોય કે પુરુષોત્તમ રૂપાલા હોય, હવે આ લડાઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગોપીબેન, જે પેલો અધ્યાય હતો પડદા પાછળનો ખેલ, ક્યાંથી શરૂ થયો અને ક્યાં પૂરો થયો, આ ફરિયાદનું મૂળ કારણ શું, ત્યાં સુધીની વાત મેં આપની સમક્ષ રજૂ કરી છે. અને આ અસલી પત્રની નકલી ફરિયાદથી ગુનાહિત ષડયંત્રની શરૂઆત થાય છે. બધા જ લોકો જાણતા હતા કે આ પત્ર કોણે લખ્યો છે, કોણે સહી કરી છે, કોનું લેટર પેડ છે, કોનો સિક્કો છે. પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એ બધી જ વસ્તુ સામે આવી. શંકાસ્પદ બધા જ લોકો, એ લખનારા, લખાવનારા, વાયરલ કરનારા, પોસ્ટ કરનારા, અને પોલીસે બિનઅધિકૃત ગોંધી રાખ્યા, ડરાવ્યા, ધમકાવ્યા, માર્યા, અને સત્ય જાણ્યું. સત્ય એ હતું કે પત્ર લખનાર વ્યક્તિ કિશોર કાનપરિયા છે, એનું લેટર પેડ છે, એની જ સહી અને એનો સિક્કો છે. બધું જાણતા હોવા છતાં આ અસલી પત્રની નકલી ફરિયાદ કોણે અને શું કામે કરાવી, એ ગુજરાતને જાણવાનો અધિકાર છે. હું સ્પષ્ટપણે માનું છું બેન કે આ ગુનાહિત ષડયંત્ર છે, એની શરૂઆત આ અસલી પત્રની નકલી ફરિયાદથી થાય છે. મેં અગાઉ પણ કીધું કે ગઈ 24મી ડિસેમ્બરે છેલ્લા 10-12 વર્ષથી વિઠ્ઠલપુર ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ખૂબ જ વહીવટી જાણકાર અને હાલ ભાજપ શાસિત અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ એવા કિશોરભાઈ કાનપરિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. 24મી તારીખે એમને તો ના પાડી દીધી, પોલીસની હાજરીમાં કે આ પત્ર મેં નથી લખ્યો. એ વાતને પણ બેન સત્ય હોય છે, છાપરે ચડીને પોકારે, આજ નહીં તો આવતીકાલે.
સત્ય ઉજાગર થવાનું છે. પત્રની FSL થવી જોઈએ. પત્ર ના સિગ્નેચર વેરિફિકેશન થવું જોઈએ. તો હું સ્પષ્ટપણે માનું છું કે આ સત્ય સામે આવશે. પત્ર લખનારા કોણ હતા, લખાવનારા કોણ હતા, સહી સિક્કા કોણ હતા. આજ 1 મહિનો વીતી ગયો. અમે તો સરકારને વારંવાર વિનંતી કરી. પહેલા દિવસથી પાયલબેન ના ન્યાય માટે જયારે નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નાખ્યો, લિમિટેડ સવાલો હતા કે ભાઈ આ ષડયંત્ર પત્ર લખો કોણે, લખાવનારા કોણ હતા, નકલી ફરિયાદ કરી તો કરી કોણે, કરાવી શું કામે? આ બે વસ્તુ ખુલીને બહાર આવવી જોઈએ. આમાં પત્રનું FSL થવું જોઈએ, હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો ઓપિનિયન લેવાવો જોઈએ. જે કોઈ આ ગુનાહિત ષડયંત્રમાં સામેલ હોય એવા તમામ પદાધિકારીઓ, અધિકારીઓ કે કર્મચારીઓ એની કોલ ડિટેલ જપ્ત થવી જોઈએ. કૌશિકભાઈ નો નાર્કો ટેસ્ટ કરાવો. ગુજરાતની જનતાની સામે સત્ય આવી જશે. સરકાર શું કામે ડરે છે? કરાવો નાર્કો ટેસ્ટ, કરાવો કિશોરભાઈ કાનવરિયાનો નાર્કો ટેસ્ટ, સત્ય સામે આવી જશે. હું મારા સોર્સ મારફત મને જે માહિતી મળી એ રજૂ કરી રહ્યો છું કે એની સત્યતા વિશે શંકા હોઈ શકે, પણ મારા જે જાણવામાં આવ્યું છે, કિશોરભાઈ કાનપરિયાને પણ ક્યાંય પત્ર વાયરલ થયો એટલે બોલાવવામાં આવ્યા હતા, એને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, અને પછી અસલી પત્રની નકલી ફરિયાદ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. પણ એટલે જ હું કહું છું, તમને એવું નથી લાગતું કે 1 મહિનાનો સમય વીતી ગયો? આજે પાયલને ગઈ 28મી ડિસેમ્બરના રાત્રે 12 વાગે પાયલને લઈ જવામાં આવી હતી. લગભગ 1 મહિનાનો સમય પૂરો થઈ ગયો છે, અને આ 1 મહિનાની અંદર જે રીતની આખી પ્રક્રિયા ચાલી રહી છે, મિલિત રાયનો રિપોર્ટ હોય કે પછી SIT નું ઇન્વેસ્ટિગેશન હોય, બધું એટલી ધીમી ગતિએ, ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. એટલે ક્યાંક જેને કહેવાય ને કે TRP ગેમ ઝોનમાં પણ જે થયું હોય, કે તક્ષશિલામાં પણ જે થયું હોય, કે હરણીમાં પણ જે થયું હોય, સમય જશે, બધા ભૂલી જશે ને આ મામલો આખો ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે. આ જે માનસિકતા છે એને લઈને શું કહી રહ્યા છો? બેન, રાજકારણથી પર એક સામાજિક આગેવાન તરીકે, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એક નિર્દોષ દીકરી ઉપર જે વીતી છે, ભવિષ્યમાં ગુજરાતની કોઈ દીકરી ઉપર ન વીતે એટલે દાખલો બેસાડવા માટે અમે નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નાખ્યો હતો. આજ પર્યંત કોંગ્રેસનો ક અમે બોલ્યા નથી, લખ્યો નથી. અને કદાચ બધા ભૂલી જશે, મેં વ્યક્તિગત સંકલ્પ કર્યો છે, 2 દીકરીના બાપ તરીકે સંકલ્પ કર્યો છે કે આ દીકરીના દુઃખમાં ભાગીદાર ન થઈ શકા, પણ ભવિષ્યમાં કોઈ દીકરી ઉપર કોઈ નેતાઓની આંગળીઓ નાચનારા મુઠ્ઠી પર લોકો એને અડધી રાતે ઉઠાડીને ધરપકડ ન કરી જાય, કુંવારી દીકરીઓના જાહેરમાં વરઘોડા ન કાઢે, પોલીસ સ્ટેશનમાં એને પાટે હોવડાવીને પીટવામાં ન આવે, એવો દાખલો બેસાડવો જોઈએ. અને દાખલો બેસાડવા માટે સામાજિક લડાઈ હોય, રાજકીય લડાઈ હોય કે કાયદાકીય લડાઈ, પરિણામ સુધી અમે લડવાના છીએ. વિશ્વાસ છે આજ નહીં તો કાલ ન્યાય જરૂર મળશે. અને ન્યાય એ મારા માટે નથી, ગુજરાતની કોઈ પણ દીકરી એની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનના રક્ષણ માટે ન્યાયની અપેક્ષા છે. અને આટલા માટે જ બેન આ ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કરવો ખૂબ જરૂરી છે. 24 તારીખે તમે કહી રહ્યા છો કે ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ કરવાની વાત છે, પણ તમે જોવો કે સમાજનો કાર્યક્રમ છે, પાટીદાર સમાજના કાર્યક્રમના મંચ ઉપર દેખાય છે, જ્યાં આગળ 2 લાખથી વધારે પાટીદારો ભેગા થયેલા છે. જયેશ રાદડિયાનું એ મંચ હતું જ્યાં આગળ કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવે છે. એટલે ક્યાંક જેને કહી શકાય ને કે સમાજની એક માનસિકતા પણ બદલવાની જરૂર છે હવે, કે આ પ્રકારના ગુનેગારોનું સન્માન કે ગુનેગાર તો અત્યારે તમે કહી જ ન શકો, કારણ કે હજી સુધી એના ઉપર આરોપ ખાલી અત્યારે કહી શકાય કે કૌશિક વેકરિયાના નામની ચર્ચા છે. ક્યાંય એવું લીગલ વેમાં જવા જઈએ તો આરોપ પણ નથી. ગોપીબેન, સોરી ટુ સે, દીકરીએ પેલો પત્ર કૌશિકભાઈને લખ્યો હતો કે ભાઈ
તારી બેન એની પોલીસ વાળાએ વરઘોડો કાઢ્યો છે, અડધી રાતે ઉઠાડીને ધરપકડ કરી છે, પોલીસ સ્ટેશનમાં પીટી છે, એની આબરૂનું વસ્ત્રાહરણ કર્યું છે. ભાઈ કૌશિક, તમે કૃષ્ણ બની અને ચીર પૂરવા આવો, જે કોઈ જવાબદાર હોય એને સબક શીખવાડો, કાયદાકીય કડક કાર્યવાહી કરાવો. એ દીકરીને નથી ખબર કે આ કૌશિકભાઈ એ કૃષ્ણ બનીને ચીર પૂરશે. એને તો કંસ બની અને સગી બેન દેવકીને જેલમાં પૂરવાનું પાપ કર્યું છે. 1 મહિનો થયો. જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ખુલીને બહાર આવવું જોઈએ. ભૂલ તો થાય, આ તો એનો સ્વીકાર કરવો જોઈએ. લોકો છે ને બેન ભોળા છે, માફ કરી દે છે, પણ અકળ મૌન છે ને ઈ ગુનાનો એકરાર છે. જો ગુનેગાર ન હોય તો ભાગવાની જરૂર નથી. હા, મને દુઃખ થાય. હું એ વિઠ્ઠલભાઈ રાદડિયાનો સૌથી નાનો કાર્યકર્તા છું. ખૂબ વર્ષોથી એની સાથે જોડેલો છું. સાચું બોલવા માટે સિંહનું કાળજું જોઈએ. એક તરફ 511 દીકરીઓના કન્યાદાન માટે માંડવા રોપાય અને બીજી બાજુ એ જ મંચ ઉપર એક કુંવારી દીકરીનો વરઘોડો કાઢનારાના સન્માન થાય. ના, સમાજે પણ એવા દાખલા બેસાડવા પડશે કે ભવિષ્યમાં કોઈની દીકરીઓ એની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું હનન ન થાય. ખેર, જયેશભાઈ એક તરફ પાટીલ સાહેબના મેન્ડેટ નો ઉલાળ્યો કરી બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટાઈ છે, બીજી તરફ કદાચ મંત્રી બનવાના અભરખા હશે એટલે જાહેર મંચ ઉપર એને પગે પણ લાગે છે. જયેશભાઈ આનો યોગ્ય જવાબ આપી શકશે. મારા ખૂબ સારા મિત્ર છે, સામાજિક આગેવાન છે, જાહેર જીવનના કાર્યકર્તા છે અને સામાજિક યોગદાન પણ છે, એને હું સ્વીકારું છું. સવાલ, સરદારના વારસોએ સ્વાભિમાનથી જીવતા શીખવું પડશે, લોકોના સ્વાભિમાનનું રક્ષણ કરતા શીખવું પડશે. સંદેશ આપવાની આજે આવશ્યકતા છે. માટે બેન, મારી મૂળ વાત તરફ આગળ લઈને જાઉં છું અને મૂળ વાત છે આ પત્રકાંડની પીડા એ ગુનાહિત ષડયંત્ર છે. અસલી પત્ર હોવા છતાં નકલી ફરિયાદ દાખલ કરાવી તો કોણે કરાવી, શું કામે કરાવી, એ જાણવાનો ગુજરાતની જનતાને અધિકાર છે. 24 તારીખે કથિત પત્ર ભાજપના આગેવાન દ્વારા લખવામાં આવે છે. 25 તારીખે પાટીલ ગેંગ વિરુદ્ધ ગંભીર આરોપો ઘડતો આ કથિત ગોપનીય પત્ર હાલ પ્રદેશ ભાજપના સંગઠન પ્રભારી શ્રી રત્નાકરજીને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે અને તેની નકલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન, ગુજરાતના પનોતા પુત્ર અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને એની જાણ કરવામાં આવી. એને પરેશ ધાનાણીને નથી મોકલો, શક્તિસિંહ ગોહિલને પત્ર નથી મોકલો, મલ્લિકાર્જુન ખડગેજીને પત્ર નથી મોકલો. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને 25 તારીખે એને મોકલવામાં આવ્યો છે. 26મી ડિસેમ્બરે પાટીલ ગેંગ દ્વારા રેતી અને ખનન ચોરી, દારૂનું વધતું દૂષણ, કોન્ટ્રાક્ટમાં કમિશન, ગ્રાન્ટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને પોલીસ પાસેથી હપ્તાખોરીના ગંભીર આરોપો સહ એ કથિત પત્ર વાયરલ થાય છે. અને વાયરલ થયો ને બેન એટલે ચપટી વગાડનારા નેતાઓએ તરત ખાનગી રાહે એની પોલીસ તપાસ શરૂ કરાવી દીધી. 27 ડિસેમ્બરે પાટીલ ગેંગના પપેટો અને પોલીસ દ્વારા કથિત ગંભીર આરોપોથી બચવા માટે ખુદ ગોપનીય પત્ર લખનારને દિવસભર ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અને કદાચ બળ પ્રયોગ કરી એને ફરિયાદી બનાવવાનો પ્રયાસ શરૂ થાય છે. 27 તારીખે પાટીલ ગેંગના ઈશારે કથિત અસલી પત્ર લખનાર, લખાવનાર અને વાયરલ કરનારા બધા જ શંકાસ્પદ આરોપીઓને અડધી રાતે અંદાજિત 12ના સુમારે ખુદ પોલીસ ઉપાડી જાય છે અને 17 કલાક સુધી એને બિન અધિકૃત પોલીસ સ્ટેશનમાં ગોંધી રખાય છે. 28 ડિસેમ્બરે સવારે વહેલી સવારે ખૂબ નાયબ દંડકની ખુલાસા ગેંગ ગાંધીનગર રવાના થાય છે. આ તારીખના ઘટનાક્રમને જોજો બેન. 24 લખાય છે, 25 પોસ્ટ થાય છે, 26 સુધીમાં વાયરલ થાય છે, 27 તારીખ સુધીમાં
બધા જ લખનારા અને લખાવનારા શંકાસ્પદ લોકોને બિનઅધિકૃત અડધી રાતે ઉઠાવી જવાય છે. ફરિયાદ નથી નોંધાણી. ફરિયાદ તો 28 તારીખે 5 વાગે નોંધાણી. 27 તારીખે બધાને ઉપાડી લીધા અને 28 તારીખે વહેલી સવારે ખુદ નાયબ દંડકની ખુલાસા ગેંગ ગાંધીનગર રવાના થાય. અંદાજિત બપોરે 2 ના સુમારે પ્રદેશ પ્રમુખ સાથે એની ખાસ મુલાકાત ગોઠવાઈ છે. બધા મળ્યા છે. 60, 70, 80 જણા જાન જોડીને ગયા. આખી ખુલાસા ગેંગે રાજકીય ગુરુ ના દરબારમાં જઈને ખુલાસો કર્યો કે સાહેબ આવું આવું થયું છે, આ હકીકત છે. એ બધા જ સત્યને જાણતા હતા. કોણ લખનાર છે, કોણ લખાવનાર છે, કોનો પત્ર છે, કોની સહી છે, કાંઈ અજાણ નથી. બધાને ખબર હતી. એમ છતાં જેવી બપોરે 2 વાગે પ્રદેશ પ્રમુખ સાથે ખાસ મુલાકાત ગોઠવાણી, આ ખુલાસા ગેંગ સાથે ગુપ્તેગુ થઈને એટલે તરત બાદ સાંજના 5 સુમારે કથિત અસલી પત્રની ઈરાદાપૂર્વક નકલી ફરિયાદ નોંધાઈ છે. જેવા બપોરે પાટીલ સાહેબને મળ્યા, ચર્ચા થઈ, ગુપ્તેગુ થઈ અને કોને શું સૂચના આપી કે 27 તારીખે સાંજે જે લોકોને ઉપાડી લીધા હતા, અહીંયા મુલાકાત થઈ અને તરત બાદ ફરિયાદ નોંધાઈ છે. અને આ ફરિયાદ નોંધાણી ત્યારે બધા જ જાણતા હતા કે આ દીકરીનો રોલ તો સીમિત છે, કર્મચારી છે, પત્ર ટાઈપ કર્યો છે, પત્ર પોસ્ટ કર્યો છે અને પહેલી વખતનો નથી. કિશોરભાઈ કાનપરિયા અને પાયલબેન એક જ ગામના વતની છે, સાથે રહી છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ અવારનવાર મનીષભાઈની ઓફિસે ભૂતકાળમાં ગયા છે. મનીષભાઈએ પણ કીધું કે સીસીટીવી મંગાવો, કેટલી વખત મારી ઓફિસે આવ્યા ને ગયા ખબર પડી જશે. એનું કોમ્પ્યુટર પોલીસે જપ્ત કરેલું છે, એની હાર્ડ ડિસ્કના ડેટા કઢાવો. કિશોરભાઈ કાનપરિયાએ ભૂતકાળમાં કેટલા પત્રો આ દીકરી પાસે ટાઈપ કરાવ્યા, સત્ય સામે આવી જાય. કેમ નથી થતું? ના, અસલી પત્રો હોવાની જાણ છતાં ઈરાદાપૂર્વક આ નકલી ફરિયાદ નોંધાવાઈ છે અને નકલી ફરિયાદમાં ઈરાદાપૂર્વક એક નિર્દોષ દીકરી એવી પાયલ ને આરોપી બનાવાય છે. ઈરાદાપૂર્વક એને આરોપી બનાવવામાં આવી છે. અને હવે આ જ ઘટનાક્રમને આગળ લઈ જઈએ તો 28 તારીખે સાંજે 5 વાગે ફરિયાદ નોંધાણી. કોના ઈશારે નોંધાણી, હુકામે નોંધાણી, કોને શું સૂચના આપી, માનનીય પ્રદેશ પ્રમુખ શ્રીએ, ગૃહમંત્રી શ્રીએ, નાયબ મુખ્ય દંડકે ખુલાસો કરવો જોઈએ. આજે 1 મહિનો થયો, કેમ નથી કરતા? કે આમાં તમારો શું રોલ છે? આ ભાજપની ગેંગ વોર છે ને, એ અમરેલી પૂરતી સીમિત નથી બેન, એના તાર ગાંધીનગર સાથે પણ જોડાયેલા છે. અને જેવી 28 તારીખે સાંજે ફરિયાદ નોંધાણી, 29 તારીખની વહેલી સવારે અચાનક જ નાયબ દંડકના ગુરુભાઈ અને રાજ્યના ખુદ ગૃહમંત્રી શ્રીનું ચાર્ટર ફ્લાઇટ દ્વારા અમરેલીમાં આગમન થાય. 27 બિનઅધિકૃત ઉપાડી લીધા. 28 બપોરે પ્રદેશ પ્રમુખ હારે મુલાકાત થઈ. 28 5 વાગે સીધી જ અસલી પત્રની નકલી ફરિયાદ નોંધાઈ ગઈ અને 29 તારીખની સવારમાં અમારા નાયબ મુખ્ય દંડક છે ને, એના ગુરુભાઈ અને રાજ્યના ગૃહમંત્રી ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને અમરેલી આવી જાય છે. એરપોર્ટ ઉપર સ્થાનિક એસપી દ્વારા એનું સ્વાગત થાય છે અને માનનીય ગૃહમંત્રી શ્રી દ્વારા એના રાજકીય ગુરુનો કયો સંદેશો અમરેલી એસપી ને આપવામાં આવ્યો એનો સત્વરે અમલમાં મુકાય છે. બધા જ શંકાસ્પદ આરોપીઓને 29 તારીખે સાંજે 5 વાગે કોર્ટમાં રજૂ કર્યા. ઉપરથી જે સૂચના મળી હતી ને એ મુજબ જાણે કે આ બધા આતંકવાદીઓ હોય, ત્રાસવાદીઓ હોય, એ રીતે 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. કોર્ટ સમક્ષ જયારે જજ સાહેબના બંગલે રજૂ કરવામાં આવ્યા તો ઉપરની સૂચના હતી એટલે સત્વરે અમલ થયો અને બધા જ શંકાસ્પદ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. આ દરેક વાત જે છે એ બ્લો બાય બ્લો તમે જે કહી રહ્યા છો એ દરેક ઘટના લોકોએ જોયેલી છે, પણ
અહીંયા આગળ મને જે સવાલ ઉભો થઈ રહ્યો છે કે તમે જે રીતે કહી રહ્યા છો અને તમે એ વસ્તુ ક્યાંક આ ઘટનાને જોડીને સાબિત કરવા માંગી રહ્યા છો કે કૌશિક વેકરિયાનું આમાં ઇન્વોલ્વમેન્ટ કેટલું અને કઈ પ્રકારનું, પણ દિલીપ રાયનો હજી સુધી રિપોર્ટ નથી આવ્યો. દિલીપ રાય ત્યાં આગળ આવ્યા હતા, પૂછપરછ કરીને પહોંચી ગયા પાછા. એવું કહેવાય છે કે દિલીપ રાયનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, પણ ક્યાંય એવા કોઈ સ્ટેટમેન્ટ નથી કે જેમાં જે પોલીસ કર્મી છે એ પોલીસ કર્મી એટલે ઓરલ સ્ટેટમેન્ટ છે, પણ ક્યાં મેડિકલમાં એ પ્રૂવ નથી થતું કે મેડિકલ કરવામાં જ નથી આવતું. ગોપીબેન, પહેલા તો એ ઘટનાને પણ સમજવી પડશે કે સરકારે સામેથી ચાલી અને આ સંવેદનશીલ મુદ્દામાં સત્ય ઉજાગર કરવા આગળ નથી આવી. ત્યારે આ ઘટના બની. બેન પાયલને અમે સાંભળી, જનતાની અદાલતમાં એની આપવીતી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરી અને કથિત પત્રમાં લગાવેલા આરોપો કદાચ ખોટા હોય તો માનની કૌશિકભાઈને પણ મીડિયાના માધ્યમથી જાહેર મંચ ઉપર ચર્ચા કરવા માટે અમે આમંત્રણ આપ્યું હતું. રખેને ક્યાંય અમારાથી ભૂલ ન થઈ જાય. મેં કૌશિકભાઈને કીધું હતું કે કૌશિકભાઈ આવો, આ પત્રમાં લગાવેલા આરોપોની જાહેર મંચ ઉપર ચર્ચા કરીએ. રખેને જનતાની અદાલતમાં તમે સાચા હશો તો તમારી માફી માંગતા મને શરમ નહીં થાય. હું માફી માંગવા તૈયાર હતો બેન. અમરેલીના રાજકમલ ચોકમાં ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ 2 કલાક અમે એની રાહ જોઈ અને હજુય રાહ જોવા તૈયાર હતા કે કદાચ એ આવે, એની ઉપર લગાવેલા આરોપોનું ખંડન કરે, જનતાની અદાલત નિર્ણય કરે અને રખે ક્યાંય એ આરોપો ખોટા હોય તો જાહેર મંચ ઉપરથી એક જાહેર જીવનના આગેવાન કાર્યકર્તા તરીકે હું એની માફી માંગી લઈશ. ન થયું. પછી અમે નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નાખ્યો. 24 કલાક અન્ન વિના અનશનની મેં જાહેરાત કરી. પેટનું પાણી ન હલ્યું બેન, તંત્રનું પાણી ન હલ્યું, સરકારના પેટનું પાણી ન હલ્યું. બીજા 24 કલાક એટલે કે સતત 48 કલાક અન્ન વગર ધરણા નું આંદોલન મેં આગળ વધાર્યું. એમ છતાં કોઈ પણ અધિકારી, પદાધિકારી, તંત્ર કે સરકારના પ્રતિનિધિ પૂછવા સુધા નથી આવ્યા કે તમે શું કામે આંદોલન કરી રહ્યા છો. જ્યારે અમે જાહેરાત કરી કે જો સરકાર આ લખેલા 8 મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ નહીં બને, ઉચ્ચ કક્ષાની કમિટી નહીં રચે, FSL નો રિપોર્ટ નહીં આપે, બધા જ અધિકારી, પદાધિકારી કે કર્મચારી એના કોલ ડિટેલ ને કબજે નહીં કરાવે, જે જવાબદાર લોકો હોય એને કાયદાથી નિયત કરેલી કડક સજા આપવામાં આવે. અમે એમનું નથી કીધું ફાંસીએ ચડાવો. જેણે જે ગુનાનો ભંગ કર્યો છે એની કાયદાથી નિયત કરેલી કડક સજા મળે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ને રોકી શકાય. કોઈ પણ નેતા, કોઈ પણ સરકાર હોય, ચપટી વગાડી અને કોઈનું ડોકું ના મવડે, કોઈ બેન દીકરીઓ એની લજા, મર્યાદા અને સ્વાભિમાનનો ભંગ ન કરે, આટલી જ વિનંતી હતી અમારી. ન થયું. જેવી અમે આ આંદોલનનો વ્યાપ અને આક્રમકતા વધારવાની જાહેરાત કરી, હું અને માનની વીરજીભાઈ અમરેલી થી લીલિયા થી સુરત જવા માટે ટ્રેનમાં બેઠા. સરકારને ખબર પડી કે હવે આ આંદોલન આગળ વધશે, ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નખાય, ત્યારે સરકારે ડરી. હજુ હું નથી માનતો કે સરકારની સંવેદનાઓ જાગી હોય. જે નિર્લિપ્ત રાય સાહેબના સોર્સ દ્વારા મેસેજો મળી રહ્યા છે કે આ તો ડીજીપી એ તપાસ સોંપી છે, સરકારે નથી સોંપી. હું આ વાતને ત્યાં લઈને જાઉં છું. માનગઢ ચોકમાં બેન રાજકીય તાયફાઓ થાય, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો થાય તો શું ગુજરાતની કોઈ નિર્દોષ દીકરીનો ન્યાય ન માંગી શકાય? ગૃહમંત્રીના ગામમાં અમને ગાંધીજીના માર્ગે ધરણા કરવાની, પ્રતિક ધરણા કરવાની મંજૂરી ન આપવામાં આવી. પોલીસ વાળા ટીંગા ટોળી કરીને પોલીસ સ્ટેશનમાં અમને પૂરી ગયા. આખો દિવસ અમે અમારા ધરણા ચાલુ રાખ્યા. શું કામે ન આપ્યા? આની પાછળ મને રાજકીય મલિન ઈરાદો જણાય છે. ઈરાદાપૂર્વક લોકોને ભડકાવવા માંગતા હતા. આંદોલન નો વ્યાપ વધે એવો ક્યાંય ને ક્યાંય સરકારમાં બેઠેલા અમુક હિત શત્રુઓ પ્રયાસ કરી રહ્યા હતા. અને માટે મેં તે દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રીને કીધું હતું કે આ પાટીલ સાહેબના બે ચેલા છે ને, માનનીય ગૃહમંત્રી અને
નાયબ દંડક બે ગુરુભાઈ છે, આનો નાર્કો ટેસ્ટ કરાવો, તમને આખા ષડયંત્ર ની ખબર પડી જાય. અને જો ઈ ઘરના ઘાતકી હોય જલ્દી હાકી કાઢજો, નહીં તો સરકારની આબરૂ ખરડાહે. એટલે વાત બેન એ છે કે જે દિવસ અમે સુરત જવા રવાના થયા એ જ દિવસે રાત્રે અમરેલી એસપી દ્વારા વગર કારણો દર્શાવ્યા વગર 3 પોલીસ વાળાને સસ્પેન્ડ કરી દીધા. શું માછલીઓને મારીને મગરમચ્છને બચાવવાના પ્રયાસનો આ ભાગ હતો? એ જ દિવસે રાત્રે ડીજીપી દ્વારા એસએમસી ના વડા માનની નિર્લિપ્તરાયને તપાસ સોંપવામાં આવી. તપાસના મુદ્દાઓ સીમિત હતા. પાયલબેને માનની ડીજીપીને જે રજૂઆત કરી હતી કે મને અડધી રાત્રે ઉઠાવી ગયા છે, ઈરાદાપૂર્વક જાહેરમાં મારો વરઘોડો કાઢ્યો છે, બીજા દિવસે ઓફિસે લઈ જઈને મારું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, મને પોલીસ સ્ટેશનમાં પટ્ટેથી મારવામાં આવી છે, આ મુદ્દાઓને લઈ અને માનની નિર્લિપ્તરાયને તપાસ સોંપવામાં આવી છે. ખૂબ બાહોશ, નીડર અને ઈમાનદાર અધિકારી છે એવું હું માનું છું, અમરેલીના લોકો પણ માને છે. અમરેલીના એસપી તરીકે એને યશસ્વી કામગીરી કરી છે અને પરિણામે હું વિરોધ પક્ષનો નેતા હોવા છતાં અમરેલીના તમામ લોકોએ સાથે મળી માનની નિર્લિપ્તરાયનું જાહેરનામે સન્માન કર્યું છે. ભાજપ કોંગ્રેસની વાત છોડીએ, પણ સારા લોકોને સારા કહેવાની જે અમારી આદત છે, અમે જાહેરમાં એનું સન્માન કર્યું. આજ એ જ નિર્લિપ્તરાય અમરેલીની રગેરગ જાણે છે, આટાપાટાઓને જાણે છે અને એને તપાસ સોંપી છે તો અપેક્ષા રાખીએ કે દૂધનું દૂધ અને પાણી થશે. આજ 1 મહિનો વીતી ગયો, હજુ રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવતા પહેલા એવા સમાચારો પ્લાન્ટ થઈ રહ્યા છે કે આમાં તો માત્ર પાયલબેને ડીજીપીને કરેલી રજૂઆત એ જ તપાસનો હિસ્સો છે, પણ જે અસલી પત્રની નકલી ફરિયાદથી બેન પાયલે પીડિત થવું પડ્યું, તો આ પત્ર લખનારા લખાવનારા કોણ હતા? આ નકલી ફરિયાદ કરનાર ને કરાવનારા કોણ હતા? આ દીકરીને અડધી રાતે ઉઠાવનારા કોણ હતા? આ જે પત્રમાં આરોપો કરવામાં આવ્યા, જે આરોપોને છુપાવવા માટે અસલી પત્રને નકલી સાબિત કરવાનો પ્રયાસ થયો, તો એ નેક્સેસમાં કોણ અધિકારીઓ અને પદાધિકારીઓની સંડોવણી છે? શું આ ગુજરાતને જાણવાનો અધિકાર નથી? છે. પણ એનું ઇન્વેસ્ટિગેશન ક્યારે? તમે કહી રહ્યા છો ન્યાય મળશે, પણ ન્યાય ક્યારે? સમય વીતી ગયા પછી ન્યાય મળવાનો પણ મતલબ નથી રહેતો. ધેટ્સ ધી ક્વેશ્ચન. આ મારો સવાલ છે, આ ગુજરાતનો સવાલ છે. અપેક્ષા રાખીએ કે પેલી લડાઈ ગુજરાતની તમામ દીકરીઓની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેની છે અને એ તપાસ, એ અંગેની તપાસ માનની નિર્લિપ્તરાયને ડીજીપીએ સોંપી છે. અપેક્ષા રાખીએ દૂધનું દૂધ, પાણીનું પાણી થાય અને આમાં જે કોઈ અધિકારીઓ, પદાધિકારીઓ કે કર્મચારીઓ સંડાયેલા હોય એને કાયદાથી નિયત કરેલી કડક સજા આપવામાં આવે તો ભવિષ્યની અંદર આવી ઘટનાઓને રોકી શકાય. વાત બીજી, નકલી ફરિયાદથી પાયલ જેવી દીકરી, નિર્દોષ દીકરીને ગુનેગાર બનવું પડ્યું, એની આબરૂનો વરઘોડો કાઢવામાં આવ્યો, એને માર ખાવો પડ્યો, તો કારણ કે આ નકલી પત્રની ફરિયાદ નોંધાણી હતી, તો એ પત્રની સત્યતા ને ઉજાગર કરવાનો, સત્ય ઉપર પ્રકાશ પાડવાની સરકારની ફરજ છે. અને આ અંગેની લડાઈ જો સરકાર એનો રિપોર્ટ આવે એમાં બધા જ મુદ્દાઓને નહીં વણે તો આવતા દિવસોની અંદર નામદાર હાઈકોર્ટનું દરવાજો ખખડાવવાના અને બેન પાયલ જે ઈચ્છે છે એ મુજબ એને ન્યાય અપાવવા માટે એ લડાઈને કદાચ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની થશે તો પણ અમે પાછી પાની નથી કરવાની. બિલકુલ પરેશભાઈ, કારણ કે ઘણી લાંબી ચર્ચા થઈ ગઈ આપની સાથે. આપની જે કવિતા છે એ કવિતા મેં વાંચી અને ખરેખર એવું લાગી રહ્યું છે કે ન્યાય મળવો ખૂબ જરૂરી છે પાયલને, કારણ કે જે ઘટનાક્રમ તમે કહી રહ્યા છો અને એક એક વસ્તુ જે તમે કીધી, આશા રાખીએ કે પાયલને ન્યાય જલ્દી મળે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો અને નિર્ભય ન્યૂઝનો ખૂબ હૃદયથી આભાર. ધન્યવાદ.
તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.